नमस्कार दोस्तों, आप देख रहे हैं द हिंद 24 न्यूज। दिनांक 16 नवंबर 2024 को राजुला पुलिस स्टेशन में धोखाधड़ी और साजिश का अपराध दर्ज किया गया था, जिसमें राजुला पुलिस ने एक नकल गिरोह को पकड़ने में सफलता हासिल की है। राजुला पुलिस ने उस गिरोह का भंडाफोड़ किया, जो अमरेली, भावनगर और जूनागढ़ जिलों के 6 या 7 ट्रक मालिकों से ट्रक वाहन खरीदने और बकाया ऋण किश्तों का भुगतान करने की शर्त पर ट्रक वाहन खरीदने के बाद उन्हें स्क्रैपिंग के लिए बेचने की साजिश रचते थे। इस धोखाधड़ी करने वाले गिरोह के आरोपियों ने उस ट्रक मालिक को ब्याज के रूप में कुछ रुपए दिए, जिस पर लोन चल रहा था, जो ट्रक बेचना चाहता था, और लोन शुरू हो गया था और चल रहे लोन की किस्त राशि का भुगतान करने की शर्त के साथ ट्रक को नोटरीकृत किया गया था। एक वकील ने ट्रक बेच दिया और ट्रक को स्क्रैपिंग के लिए बेच दिया। विक्रेता के चल रहे ऋण की किश्तों का भुगतान नहीं किया गया है और किश्तों की बकाया राशि या शेष पैसे का भुगतान नहीं किया गया है। इस तरह आरोपी गिरोह साजिश रचकर उन ट्रक मालिकों को चूना लगा रहे हैं, जिन्होंने अपने ट्रक बेच दिए हैं। उस समय राजुला में भी ट्रक मालिक के साथ साजिश रचकर गिरोह के साथ धोखाधड़ी करने वाले आरोपी उजेफा शेख, इम्तियाज बिहारी, दीपक उर्फ काला नारायण गोहिल को राजुला पुलिस ने कुछ ही घंटों में पकड़ लिया और 25,000 रुपए बरामद कर लिए। अन्य 3 आरोपियों को पकड़ने के लिए विभिन्न दिशाओं में जांच शुरू कर दी गई है। राजुला पुलिस ने साजिश रचकर ठगी करने वाले गिरोह का पर्दाफाश करने में सफलता हासिल की है। इस मामले पर डीएसपी वलाया वैद ने राजुला पुलिस स्टेशन में एक प्रेस कॉन्फ्रेंस कर अपनी प्रतिक्रिया दी, जिसमें बताया गया कि जिन ट्रक मालिकों पर लोन है और जो ट्रक बेचना चाहते हैं, उन्होंने एक समझौता किया है और दिया है, कुछ ब्याज पर पैसे लेते हैं और ट्रक लेने के बाद यह कहकर ट्रक का किस्त नहीं चुकाते हैं कि जो ट्रक का लोन बकाया है उसका किस्त हम चुका देंगे। बाद में ट्रक को भगारा में कबाड़ी के लिए बेच दिया जाता है। राजुला पुलिस ने ठगी की साजिश रचने वाले गिरोह को गिरफ्तार किया है। राजुला पुलिस स्टेशन में 16મી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝ એક ગેંગ છે, જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માગતા હોય એની સાથે એક બાનાખાટ કરીને કરાર કરે છે, જેમાં લમસમ પહેલાં કંઈક રૂપિયા આપવામાં આવે છે। એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું એગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દઈશું, પરંતુ તમે ટ્રક અમને આપી દો। એકવાર ટ્રક પોતે મેળવી લે છે, પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી, કાંઈ પોતાનો ફોન બધું બંધ કરી દે છે, બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે। અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે। આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી, જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે, જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ 3 માણસોની ધરપકડ કરી છે। આ 3 માણસોના નામ છે ઉઝેફા આરિફભાઈ શેખ, ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી, દીપકભાઈ ઉર્ફે કાલા નારાયણભાઈ ગોયલ અને આના સિવાય બીજા 3 માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે, એ 3 માણસોના નામ છે અલી અસગર અલી હુસૈન લોટિયા, પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઇલ ઉર્ફે પકલુ। આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે, આ ફરિયાદ પછી અમને અમરેલી, ભાવનગર તથા જૂનાગઢ એમ 3 જિલ્લાના 6 થી 7 બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપરેન્ડીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે, ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે। આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ 3 જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ, તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરશું। અમે જાણવા માગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માગીએ છીએ। આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા પીએસઆઈ એમ એફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ
3 આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે। ऐसे ही तमाम खबरों के लिए जुड़े रहिए द हिंद 24 न्यूज के साथ।